સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વારંવાર બફાટને લઈ હવે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આ તરફ કબરાવ મોગલધામના ચારણ ઋષિ બાપુ અનશન પર ઉતર્યા. મોગલધામના ચારણ ઋષિ બાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહ્વાન કર્યું. સાધુ સંતોની સાથે એક્શનમાં અનેક લોકો જોડાયા છે. આ સાધુ સંતોના જે અનશન છે તેમાં લોકોને જોડાવા પણ અપીલ કરવામાં આવી રહી છે. અનશન બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હલ્લાબોલની પણ ચીમકી ઉચ્ચારી છે. ચારણ ઋષિ બાપુની માંગ છે કે બફાટ કરનારાઓએ જે સાધુઓ છે તેઓને જેલ ભેગા કરવા જોઈએ. તો આ તરફ કબરાવ મોગલધામના ચારણ ઋષિ બાપુ અનશન પર ઉતર્યા. મોગલધામના ચારણ ઋષિ બાપુએ દેશભરના સાધુ સંતોને ભેગા થવા આહ્વાન કર્યું. સાધુ સંતોની સાથે એક્શનમાં અનેક લોકો જોડાયા છે. આ સાધુ સંતોના જે અનશન છે તેમાં લોકોને જોડાવા પણ અપીલ કરવામાં આવી રહી છે. અનશન બાદ ભુજ સ્વામિનારાયણ મંદિરમાં હલ્લાબોલની પણ ચીમકી ઉચ્ચારી છે. ચારણ ઋષિ બાપુની માંગ છે કે બફાટ કરનારાઓએ જે સાધુઓ છે તેઓને જેલ ભેગા કરવા જોઈએ.